अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જે એક છે, જે એકલો છે, એના જેવી બીજી કોઈ જાત, બીજી કોઈ શય નથી। લૈસા કમિસ્લિહી શય। દુરૂદ વ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। કે જેમના ઉપર દુરૂદ વ સલામ મોકલીને, જેમની મોહબ્બતને આપણે દિલમાં વસાવીને, એમના એહસાન જે આપણા ઉપર છે, એમનો હક જે આપણા ઉપર છે, એનો બદલો ચૂકવવાની આપણે કોશિશ કરીએ છીએ। જો કે હક અદા નથી કરી શકતા, ફક્ત આપણી આજીઝી છે કે અમે કંઈ નથી કરી શકતા અહલે બેત માટે સિવાય ઈ કે એમના ઉપર दुरूद व सलाम मोकलता रहिए। फरी एक बार बावाज़े बुलंद सलवात। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। खुतबानी શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે અને આજકાલ આપણે દર ખુતબે જુમામાં મૌલા અલીની નહજુલ બલાગાની હિકમત ભરી વાતોમાંથી એક એક હિકમતને આપણે રજૂ કરીએ છીએ। આજે પણ નહજુલ બલાગાની હિકમતોમાંથી એક હદીસ, એક હિકમતની વાતને તમારી સામે રજૂ કરવી છે। એનો ટોપિક, એનો મૌઝુ આ છે કે ક્યારેક એવું બને કે લોકોને આપણે પસંદ આવતા હોય તો લોકો આપણા વખાણ કરે, અને વખાણ પણ એ રીતના કરે કે આપણી સામે આપણા વખાણ કરે। આ મોકા ઉપર આપણી જવાબદારી શું બને? આ મૌઝુ ઉપર આ હિકમત છે, નહજુલ બલાગાની હિકમત નંબર 100માં નંબરની હિકમત। સૌથી પહેલી તો ચોખવટી કરી દઉં કે ક્યારેક કોઈ કામ આપણને ગમે, કોઈનું એક કામ, કોઈની એક વાત, કોઈની એક બાબત આપણને ધ્યાનમાં આવે, પસંદ આવે, વખાણવાને લાયક હોય તો વખાણવી જોઈએ। ઇન્સાફ તો એ છે ને કે તારીફ કરવામાં આવે, પણ તારીફ કરવાની જગ્યા કઈ છે? તારીફ કરવામાં આવે પીઠ પાછળ ના ચહેરાની સામે, આપણી સામે। બુરાઈ, ऐब, કઈ ખોટ કે ખામી આપણી અંદર દેખાય તો એને પણ એક મોમિન ભાઈ તરીકે આપણે સુધારવી જોઈએ, પણ ક્યાં? ચહેરાની સામે, એકાંતમાં, ન પીઠ પાછળ અને લોકોની દરમિયાન। આ એક તરીકો છે, આમ હોવું જોઈએ। પણ હવે કોઈ આવીને આપણી સામે આપણા જ વખાણ કરવા લાગે જોઈ ત્યારે આપણું રિએક્શન કેવું હોવું જોઈએ? સામાન્ય માણસો, આમ લોકો એની સામે જોઈને વખાણ કરો તો ફૂલાઈ જાય, ટેસ્ટમાં આવી જાય, બહુ સારું લાગે, એક શેર લોહી ચડી જાય એના બદનની અંદર, 2 ફૂટ ઊંચો ચાલવા લાગે જમીનથી કે ઓહો મારા વખાણ કર્યા। મૌલા અલીની સામે, અમીરુલ મુમિનીનની જાત ઉપર એક બાવાઝે બુલંદ સલવાત। મૌલા અલીની સામે અમુક લોકો આવ્યા, મૌલાની સામે એમના હુઝુરમાં જ એમના વખાણ કરે છે। મદહહુ કૌમુન ફી વજહિ, મૌલાની સામે જ એમના વખાણ થવા લાગ્યા। હવે કઈ બાબત ના વખાણ કર્યા હશે, શું તારીફ કરી હશે, એનો ઉલ્લેખ નહજુલ બલાગામાં નથી। એમાં ફક્ત આટલું જ લખ્યું છે કે અમુક લોકો આવ્યા, મૌલા અલીના હુઝુરમાં મૌલા અલીના વખાણ કરવાનું શરૂ કર્યું। આ મોકા ઉપર મૌલા અલી ખુદાની બારગાહમાં હાથ ઉઠાવીને 2 જુમલા કહે છે। એને સૈયદ રઝી લખે છે નહજુલ બલાગામાં હિકમત ભરી વાતોમાં, કે જેને હમણાં હું રજૂ કરું છું। જો આ હિકમતથી આપણને એક વાત તો એ જાણવા મળે છે કે કોઈના વખાણ, કોઈ આપણી તારીફ કરે અને એ પણ આપણી સામે, તો એની વાતમાં ન આવી જવાય, એ વાતને સાચી ના માની લેવાય। દાખલો આપવું જોઈએ, મારા જેવા તાલિબ ઇલ્મ પાસે કોઈ આવીને મારા એવા વખાણ કરે, એવા વખાણ કરે, ઓહો તમારા જેવા આલિમ દુનિયામાં બીજા કોઈ નથી, અને જો એ વાતને હું માની લઉં, મારા દિલમાં યકીન આવી જાય, હવે શું મારી તરક્કી રહેવાની છે? હવે હું કિતાબ ખોલીને ઇલ્મ હાસિલ કરવાનો છું?
ઉલમાની વાતો સાંભળવાનો છું, નહીં. હવે શું ઇલ્મ હાસિલ કરવાની જરૂર? સૌથી મોટા આલિમનો ખિતાબ અને લકબ તો મને મળી ગયું છે, હવે હું આગળ નહીં વધું. આ વાત ઇન્સાનને ગુરૂરમાં નાખી દે, ઇન્સાનને એવા ભ્રમમાં લઈ આવે કે હું તો બહુ સારો છું. સામે કોઈના વખાણ કરવા નહીં, હદીસની અંદર મનાઈ કરવામાં આવી છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, કે જો કોઈની સામે કોઈના તું વખાણ કરે છે ને, જાણે એમ કે એના ગળા ઉપર તું છરી ફેરવે છે, એ પછી ગયો, એ કુરબાન થઈ ગયો. એ વખાણની અંદર વાતમાં આવી જાય, એને ભ્રમમાં આવી જાય કે હા હું તો બહુ સારો છું, મારા તો આટલા બધા વખાણ થાય છે. અને આ નાદાનીની અલામત કહેવાય, કમ અકલીની અલામત કહેવાય કે લોકોના વખાણમાં કોઈ માણસ આવી જાય અને ચાપલુસી કરવા વાળા લોકોની વાતમાં કોઈ આવી જાય અને પોતાને સારો સમજી બેઠે. આ નાદાનીની અલામત છે હદીસની અંદર. બહરહાલ મૌલા પોતે તો અમીરુલ મુમિનીન છે ને, એમની સામે જ્યારે એમના જ વખાણ થયા ને એટલે તરત જ મૌલાનું રિએક્શન તમે જુઓ. મૌલા હાથ ઉઠાવીને ખુદાની બારગાહમાં દુઆ કરે છે, અલ્લાહુમ્મા ઇન્નકા અઅલમુ બી મિન નફસી વ અના અઅલમુ બી નફસી મિનહુમ. શબ્દો ઉપર ધ્યાન આપશો જરાક. ખુદાયા તું મને મારા કરતા બહેતર ઓળખે છે, અને એ ખુદાયા હું પોતે પોતાની જાતને ઈ લોકો કરતા વધારે બહેતર જાણું છું. ઈ લોકો મારા વખાણ કરે છે, હું તો જાણું છું ને કે હું કેટલો પાણીમાં છું, હું આ વખાણને લાયક છું કે નહીં. ત્યારબાદ બીજો જુમલો મૌલા કહે છે ખુદાની બારગાહમાં, અલ્લાહુમ્મા ઇજઅલના ખૈરમ મિમ્મા યઝુન્નુન. ખુદાયા આ લોકો મને સારો લેખે છે એટલે તો મારા વખાણ કરે છે ને, ઈ લોકો જેટલો સારો મને લેખે છે ખુદાયા એના કરતાય બહેતર તું મને બનાવી દે, એના કરતાય બહેતર સારો તું મને બનાવી આપ. વગફિર લના મા લા યઅલમૂન. અને ખુદાયા મારી કેટલી બુરાઈઓ, મારા કેટલા ઐબ, મારા કેટલા ગુનાહ, કેટલી ખતાઓ આ લોકોને ખબર નથી. ખબર હોત તો થોડી વખાણ કરત. એને ખબર નથી જાણતા મારા ઐબો અને ગુનાહોના બારામાં, પણ એ ખુદા તું જાણે છે ને, તું એને માફ કરી આપ. ઇમામ આ રીતના પોતાનું રિએક્શન બતાવે છે જ્યારે એમના વખાણ થતા હતા, જ્યારે ઇમામની તારીફ થતી હતી. લોકો જ્યારે વખાણ કરે ત્યારે ખુદાની બારગાહમાં આ રીતના જ કહેવું જોઈએ કે ખુદાયા લોકો વખાણ કરે છે પણ હું તો પોતાને જાણું છું ને કે કેવો છું, અને મારા કરતા બહેતર તો ખુદા તું મને જાણે છે. મારી બધી બાબતો, મારી પૂરી જિંદગી ખુલી કિતાબની માફક છે તારી સામે. એ ખુદા જે બાબતો આ લોકોથી છુપાયેલી છે તું એને માફ કરી આપ, તું એને બક્ષી આપ. બહરહાલ વખાણના બાબતે, કોઈની તારીફના બારામાં ઇમામ આ રીતના જવાબ આપે છે અને એ લોકોની વાતમાં નથી આવી જાતા કે વખાણ કરે છે તો બસ આપણે માની લઈએ અને યકીન કરી લઈએ. અર્થ કર્યું ને, એક હદીસમાં મૌલા ફરમાવે છે કે નાદાનીની અલામત છે કે લોકોની વાતમાં કોઈ આવી જાય, કોઈના વખાણમાં કોઈ આવી જાય, વખાણ કરવા ઉપર લોકો આવી જાય અને જો આપણા વખાણ કરવા લાગે તો હવે ઇન્સાન એવો ભ્રમની અંદર, એવા ગુમાનમાં પડી જશે કે હવે સારું હોય ખરાબ દેખાવા લાગશે અને ખરાબ હોય સારું દેખાવા લાગશે. ના, હરગીઝ ને. હંમેશા હકીકતને જોવામાં આવે, હકીકત શું છે એના ઉપર બાકી રહેવામાં આવે. જો કામ આપણા સારા હોય, અમલ આપણા સારા હોય, નિયત આપણી સારી હોય તો ખુદા એટલો મહેરબાન છે કે આપણને હકદાર પણ નથી ને આપણે એવા વખાણ ખુદા લોકોની જબાનથી આપણા કરાવી દેશે. દુઆએ કુમૈલમાં મૌલા અલીનો એક અજીબ જુમલો છે, વકમ મિન સનાઇન જમીલિન લસ્તુ અહલલ લહુ નશરતા. એ ખુદા તારો લુત્ફો કરમ કેટલો છે કે જે બાબતોનો હું હકદાર પણ નહોતો ને એવા વખાણ તે લોકોની જબાન પર મારા કરાવ્યા અને સમાજની અંદર તે મારા વખાણ અને મારી ખૂબીઓને તે ફેલાવી આપી. બહરહાલ આ હદીસથી, આ હિકમત ભરી વાતથી આપણને આટલું તો જાણવા મળે છે
કે વખાણ કરવા હોય તો પીઠ પાછળ, ના ચહેરાની સામે. પણ જો એ બને ભૂલ સુધારવી હોય તો એ સામે આવીને કહેવામાં આવે, ના પીઠ પાછળ. તારીફ કરવી હોય તો લોકોની દરમિયાનમાં, પણ ભૂલ સુધારવી હોય તો એકાંતમાં જઈ અને લોકોની ભૂલોને સુધારવામાં આવે. નહજુલ બલાગાની આવી હિકમતભરી વાતોને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબે જુમામાં પણ કન્ટિન્યુ કરશું ઇન્શાઅલ્લાહ. અહેકામ અને મસાઇલના બારામાં રોઝાના અને કઝા રોઝાના આપણે અમુક મસાઇલ બયાન કરી રહ્યા હતા. જો કોઈ માણસના ગયા રમઝાન મહિનાના અમુક રોઝા છૂટી ગયા છે કોઈ પણ કારણોસર, બીમારીના કારણે, સફરના કારણે, કોઈ પણ કારણે રોઝા છૂટી ગયા, તો આખું વર્ષ આ 11 મહિના એની પાસે ફુરસત હોય કે એ રોઝાની કઝા કરી લે, બીજો રમઝાન મહિનો આવે એ પહેલા. પણ જો ગયા રમઝાન મહિનાના કઝા રોઝા બાકી છે, 11 મહિનામાં રોઝા ન રાખ્યા, રમઝાન મહિનો નવો આવી ગયો, તો હવે એ ઓલા કઝા જેટલા બાકી છે એ તો રાખવાના જ છે, સાથોસાથ તાખીરનો, મોડા થવાનો પણ એક નાનો કફારો એના ઉપર લાગુ પડે છે, અને એ છે એક રોઝા દીઠ 750 ગ્રામ અનાજ. 2 રોઝા પડ્યા હોય તો 2 વખત 750 ગ્રામ અનાજ, અને આ રીતના કન્ટિન્યુ કઝા પણ છે અને આ એક કફારો પણ આપવાનો રહેશે. હવે કોઈ એમ સવાલ કરે, ભાઈ કે ગયા વર્ષના તો શું 2-5 વર્ષ પહેલા નહીં મેં નથી રાખ્યા અને એની પણ હજી કઝા નથી થઈ, 10 વર્ષ પહેલા મારા અમુક રોઝા છૂટ્યા છે, હજી સુધી કઝા નથી કરી, અને જો બધાના કઝા કરવા બેસું તો કેટલી વખત એ કફારા લાગશે? ના, કફારો એક જ વખત લાગશે. ભલે આપણે વર્ષો પહેલા કઝા કર્યા હોય, કફારો એક જ ફેર એના ઉપર લાગશે. એટલે જો આપણે બાદમાં એની કઝા કરવા ઉપર આવ્યા તો ગણતરી રાખવાની કે આટલા કઝા થયા છે તો એટલા કફારા એક વખત 750 ગ્રામ. ઈ પછી દર વર્ષે વધતા નહીં જાય, એ એક જ ફેરે લાગુ પડે છે. મારા ખ્યાલથી મસલો વાઝે હશે ઇન્શાઅલ્લાહ. બીજા કોઈ મસાઇલ હશે તો આપણે ઇન્શાઅલ્લાહ આ ખુતબે જુમામાં તમારી સમક્ષ રજૂ કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમારી ઇબાદતો, દુઆઓ, આમાલ માહે શાબાનની અમારી બંદગીને તારી બારગાહમાં કબૂલ ફરમા. માહે મુબારક રમઝાન માટે અમારી દિલ, અમારી રૂહ, અમારા બદનને તૈયાર કરવાની અમોને નેક તૌફીક અતા કર. ऐ खुदाया बेहतर तरीकाથી આ વર્ષના રમઝાન મહિનામાં ઇબાદત કરવાની અમોને નેક તૌફીક નસીબ કર. દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂને હિફાજત ફરમા. जो बीमार છે શફા અને તંદુરસ્તી અતા કર. પરવરદિગારા અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમાવ. અમારો શુમાર ઇમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم.